દરેક ગલી, દરેક ગલ્લે કે પછી દરેક ચાર રસ્તે અત્યારે એક જ વાત થઈ રહી છે, પેટ્રોલ ડીઝલના ભાવની. ત્યારે એવા સવાલો બી આવી રહ્યા છે કે પેટ્રોલ ડીઝલનો ભાવ 45 રૂપિયા થઈ શકે ખરો? એ તમારે જાણવું હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. સવાલ એક જ છે કે શું પેટ્રોલ ડીઝલના ભાવ 45 રૂપિયા થઈ શકે ખરા? 45 રૂપિયા લીટર. હવે જો એ સમજવું હોય ને તમારે, તો પેટ્રોલ ડીઝલના ભાવની ગણતરી આપણે જોવી પડશે. કઈ રીતે એનો ભાવ કેલ્ક્યુલેટ થાય છે એ આપણે જોવું પડશે. એક વાત કહું, ના જેટલા રેગ્યુલર વ્યુઅર્સ છે એ લોકોને આ ખબર જ હશે. ઘણી જે રેગ્યુલર નથી એમને ટૂંકમાં સમજાવી દઉં છું. તમને ખબર હોય તો થોડુંક ફાસ્ટ ફોરવર્ડ કરી દેજો. પેટ્રોલ ડીઝલનો ભાવ આપણે ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ ઉપર 1 માર્ચ પ્રમાણે જોઈએ ને, તો પેટ્રોલ ડીઝલનો ભાવ, એનું ફ્રેટ અને ડીલર્સ કમિશન આ બધું ભેગું થઈને 37 રૂપિયા જેવો ભાવ થાય. આના ઉપર એક્સાઇઝ ડ્યુટી એડ કરવામાં આવે છે. એક્સાઇઝ ડ્યુટી 32 રૂપિયાથી પણ વધારે છે, જેને આપણે ટકાવારીમાં જોઈએ તો 88% પણ વધારે છે. આમાં હજુ આગળ એડ થાય છે રાજ્ય સરકારનો વેલ્યુ એડેડ ટેક્સ. વેલ્યુ એડેડ ટેક્સ આપણે જોવા જઈએ ને તો એ પણ આશરે 20-21 રૂપિયા જેવો એડ થાય છે દિલ્હીમાં. હવે દિલ્હીનો અને દરેક રાજ્યનો ટેક્સ અલગ અલગ હોય. આપણે દિલ્હી પ્રમાણે જો અગર આપણે ગણીએ ને તો આશરે 56% જેટલો ટેક્સ રાજ્ય સરકાર પાસે જાય છે. બંને એમનું ટોટલ જો અગર આપણે જોઈએ તો 144.88% ટેક્સ લાગે છે પેટ્રોલની કુલ કિંમત ઉપર. હવે જે આ પેટ્રોલની કુલ કિંમત છે એ ગણાય છે બ્રેન્ટ ક્રૂડના ભાવે. બ્રેન્ટ ક્રૂડ એક ઇન્ટરનેશનલ ક્રૂડનો ભાવ છે, જે આપણે ક્રૂડ ખરીદીએ અને એને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સમાં ડિવાઈડ કરીએ. એમાં ઊંડામાં જવાની જરૂરત નથી. આપણે હેતુ છે કે ભાવ શું 45 રૂપિયા થઈ શકે ખરો? તો હવે આજે 37 રૂપિયા ને 23 પૈસા છે, આના ઉપર આશરે 145% ટેક્સ ઉમેરીને એનો ભાવ દિલ્હીમાં 90 રૂપિયાને પાર જાય છે. હવે એ જ જો અગર એક્સાઇઝ ડ્યુટી અને વેલ્યુ એડેડ ટેક્સ કાઢી દે અને સરકાર જીએસટી આમાં લાગુ કરી દે, જે ઘણા બધા એક્સપર્ટ્સ બી કહી રહ્યા છે, તો જીએસટીમાં મુખ્ય 4 સ્લેબ હોય છે: 5%, 12%, 18% અને 28%. આ 4 સ્લેબ એડ કરે તો બી મેક્સિમમ 28%નો સ્લેબ લાગી શકે. એમાં બી જો અગર લક્ઝરી ગુડ્સ ગણીને 10% ટેક્સ વધારી દે તો પણ મેક્સિમમ 38% ટેક્સ લગાડી શકે. અને 38% ટેક્સ લાગે તો ક્યાં 144.88% ને ક્યાં 38%? તો હવે સૌથી પહેલો સવાલ કે કેમ સરકાર જીએસટી નથી લગાડતી? જીએસટી લગાડે ને 38% બી જો અગર 37 રૂપિયા ઉપર લગાડે તો બી 48 રૂપિયા 50 રૂપિયાની અંદર પર લીટર ભાવ થઈ જાય. તો એ સવાલ હું તમને પૂછીશ કે કોઈ પોતાનો કમાવ દીકરો થોડી ઘરે બેસાડે? જ્યાં 144.88% લે છે ત્યાં શું કામ સરકાર 38% લે? હવે આ 144.88% સરકાર જે લે છે ને એનું પણ ગણિત હું તમને સમજાવવા માંગુ છું. આપણે અગર જોઈએ ને તો 2014માં જ્યારે હાલની સરકાર પાવરમાં આવી હતી ત્યારે અગર જો આપણે જોઈએ તો 9 રૂપિયાથી થોડા વધારે પેટ્રોલ ઉપર એક્સાઇઝ લાગતું હતું પ્રતિ લીટર, અને ડીઝલમાં તો 3.5 રૂપિયા લાગતું હતું પ્રતિ લીટર એક્સાઇઝ, જે પેટ્રોલમાં 4 ગણો વધારો થઈ ગયો છે અને જે ડીઝલમાં 9 ગણો વધારો થઈ ગયો છે એક્સાઇઝમાં. વર્ષ 2012ની આપણે વાત કરીએ ને તો જે મેં તમને બ્રેન્ટ ક્રૂડ કીધું, જે આપણે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ બહારથી ઇમ્પોર્ટ કરીએ છીએ, એ બ્રેન્ટ ક્રૂડ એની સૌથી ઊંચી સપાટીએ એનો ભાવ હતો, એટલે $122 પ્રતિ બેરલ. આ $122 તમે યાદ રાખજો. આ $122 પ્રતિ બેરલ જે ભાવ હતો ને એ 2014માં જ્યારે હાલની સરકાર પાવરમાં આવી ત્યારથી લઈને અત્યાર સુધી જો અગર આપણે જોઈએ ને તો આ ભાવ ઘટી જ રહ્યો હતો. અને એટલે જ રેગ્યુલરલી ધીમે એક્સાઇઝ પણ વધારવામાં આવી. ત્યારે જો અગર 2012માં કે 2014માં એક્સાઇઝ વધારવામાં આવી હોત ને તો પછી તમારા કે મારા જેવા માણસો પેટ્રોલને પોતાની ટાંકીઓમાં ભરવાની જગ્યાએ આપણે તિજોરીમાં મૂકવાનો વારો આવે. એટલે ત્યારે તો એક્સાઇઝ વધારે નતા જ લઈ શકતા. પણ જેમ જેમ બ્રેન્ટ ક્રૂડનો ભાવ નીચે ગયો ને એમ એક્સાઇઝ વધારવામાં આવ્યું, અને સૌથી વધુ એક્સાઇઝ વધારવામાં આવ્યું હતું એપ્રિલ 2020ના ભાવમાં. એટલે અગર તમે આ ચાર્ટ જોઈ શકો છો ને તો આ ચાર્ટમાં તમને દેખાશે એપ્રિલ 2020માં બ્રેન્ટ ક્રૂડનો ભાવ સૌથી નીચલા સ્તરે હતો, એટલે $9 પ્રતિ બેરલ. એનું કારણ તો તમને ખબર જ હશે. દુનિયાભરમાં લોકડાઉન થઈ ગયું હતું, કોઈ ઇન્ટરનેશનલ ટ્રાવેલ ના થઈ શકે, પ્લેનો ના ઉડી શકે, વાહનો ના ચાલી શકે, તો પછી પેટ્રોલ ડીઝલની ડિમાન્ડ જ ના રહે, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની ડિમાન્ડ ના રહે, અને એટલે જ આટલી નીચી સપાટીએ હતો. અને આ ભાવ આટલી નીચી સપાટીએ જે હતો ને એ એટલા જ માટે ત્યારે માર્ચ મહિના અને મે મહિના 2020માં બંને મહિનામાં થઈને પેટ્રોલના ભાવમાં 13 રૂપિયા એક્સાઇઝ વધારવામાં આવી હતી પ્રતિ લીટર, અને ડીઝલના ભાવમાં 16 રૂપિયા એક્સાઇઝ વધારવામાં આવી હતી પ્રતિ લીટર. આ 2 મહિનામાં થઈને જ. એના પછી જો અગર આપણે અત્યારના ચાર્ટ જોઈએ ને તો એપ્રિલ મહિનાથી અત્યાર સુધી બ્રેન્ટ ક્રૂડનો ભાવ એક જ ફિક્સ સ્તરે ઉપર જ વધી રહ્યો છે. એ ગ્રાફ ઉપર જ જઈ રહ્યું છે અને અત્યારે હાલના ભાવ તો $60ની પણ પાર છે.
હવે જે એક્સાઇઝની ગણતરી એટલે કરવામાં આવી હતી કે જ્યારે બ્રેન્ટ ક્રૂડનો ભાવ $9 હતો તો પછી લોકોના ખીચા ઉપર વજન ના પડે, એ એક્સાઇઝ અત્યારે જ્યારે બ્રેન્ટ ક્રૂડ પાછું $60-65 પહોંચી ગયું છે એ જ લગાડવામાં આવે. એના કારણે જ આજે આપણે જોઈએ ને તો આપણા દેશમાં ઘણી જગ્યાએ 101નો ચાંદલો પણ પાર થઈ ગયો છે પેટ્રોલના ભાવમાં. તો હવે આપણને સવાલ એ થાય છે કે સરકાર આ બ્રેન્ટ ક્રૂડના ભાવ આટલા વધી રહ્યા છે તો પણ એક્સાઇઝ કેમ નથી ઘટાડી રહી? તો હવે એનો જવાબ હું તમને થોડા આંકડામાં આપીશ. આંકડા આપણને એ મળ્યા છે કે નવેમ્બર મહિના સુધી આપણા દેશમાં એક્સાઇઝ ડ્યુટીનું ટેક્સ કલેક્શન 1,96,000 કરોડથી પણ વધારે થયું હતું. આ જે એક્સાઇઝ ડ્યુટીનું ટેક્સ કલેક્શન થયું ને એ 2019ના નવેમ્બરમાં અગર આપણે જોઈએ ને તો 1,32,000 કરોડની આજુબાજુ જ હતું. એટલે 2019 કરતાં 2020માં એક્સાઇઝ ડ્યુટીનું કલેક્શન વધારે થયું, જેનું કારણ તમને ખબર પડી ગઈ છે. અને આ જે વધારે ટેક્સ કલેક્શન થયું ને એની સામે આપણે ડિમાન્ડ જો અગર જોઈએ ને તો આપણા દેશમાં નવેમ્બર મહિના સુધી ડીઝલની ડિમાન્ડમાં 1 કરોડ ટનનો ઘટાડો હતો આ વર્ષમાં, અને એ જ પેટ્રોલની ડિમાન્ડમાં 30 લાખ ટનનો ઘટાડો હતો. તો પણ એક્સાઇઝ કલેક્શન આટલું વધારે થયું છે તો પણ હજુ સરકાર કેમ નથી ઘટાડતી? એનો જવાબ માટે આપણે હજુ પણ ઊંડા જવું પડશે. ફેબ્રુઆરી 2020માં જ્યારે વર્ષ 2020 અને 21નું બજેટ જાહેર કર્યું હતું ને એ બજેટમાં આપણા દેશનું એસ્ટિમેટેડ ટેક્સ રેવન્યુ, એટલે સરકારને જે ટેક્સથી આવક થાય ને એ આવકનું એક એસ્ટિમેટ માર્યું હતું, જેનાથી સરકાર નક્કી કરે કયા કયા ખર્ચા કરવાના છે. એ જે ટેક્સ રેવન્યુ હતું ને એ 16,35,000 કરોડ રૂપિયા એ લોકોએ એસ્ટિમેટ કર્યું હતું, જે કોવિડના લોકડાઉનના લીધે રિવાઇઝ કરવું પડ્યું ને રિવાઇઝ કરીને 13,45,000 કરોડ રૂપિયા કરી દેવામાં આવ્યું છે. હવે 13,45,000 કરોડ જે ટેક્સ રેવન્યુ છે ને એ ટેક્સ રેવન્યુ જો અગર આપણે GCA એટલે જે અકાઉન્ટિંગ જોવે છે યુનિયન સરકારનું, એ GCAના અકાઉન્ટ બેલેન્સ આપણે જોઈએ ને તો જાન્યુઆરીની એન્ડ સુધી 82% ટાર્ગેટ જ અચીવ થયો છે. એટલે ફેબ્રુઆરી અને માર્ચ આ બંને મહિનામાં થઈને સરકારે જે રિવાઇઝડ એસ્ટિમેટ હતું, જે એમણે એસ્ટિમેટ જે અનુમાન ઘટાડ્યું હતું ટેક્સ રેવન્યુનું, એ અચીવ કરવા માટે પણ હજુ 18% ટેક્સ એમણે કલેક્ટ કરવો પડશે. એટલે હવે આપણે આવીએ આપણા પહેલા સવાલ ઉપર, શું પેટ્રોલ ડીઝલના ભાવ 45 રૂપિયા લીટર થઈ શકે ખરા? તો આમાં છે ને હું એક એક્સપર્ટ નથી, મને તો રિસર્ચ કરતા આવડે છે, આંકડા જોતા આવડે છે. મારું અનુમાન તમને કહું છું, પાછળથી પકડવા ના આવતા, પણ મારું અનુમાન આ છે, માર્ચ 2021 એટલે આ મહિનો પેટ્રોલ ડીઝલમાં આપણે કોઈ પણ રાહત એક્સપેક્ટ ના કરાય. સરકારનો ટેક્સ રેવન્યુનો ટાર્ગેટ જ હજી અચીવ નથી થયો, અને જો ટેક્સ રાહત આપે સરકાર તો એ ત્યારે જ આપશે જ્યારે બ્રેન્ટ ક્રૂડનો ભાવ કોઈ ક્રેઝી સપાટીએ પહોંચી જાય. અગર એનો ભાવ ગાંડો થઈ ગયો ને તો કદાચ સરકાર રાહત આપે, નહીં તો માર્ચ મહિનામાં આપણે કોઈ પણ રાહત એક્સપેક્ટ કરી શકીએ નહીં. પણ સારા સમાચાર એક એવા છે કે ICICI સિક્યોરિટીઝે એક રિપોર્ટ જાહેર કર્યો છે. એ રિપોર્ટમાં ચોખ્ખે ચોખ્ખું લખ્યું છે કે હવે પેટ્રોલ ડીઝલની ડિમાન્ડ સ્ટેબિલાઇઝ થઈ ગઈ છે. હવે આપણા દેશમાં બધું ઓલમોસ્ટ નોર્મલ થઈ ગયું છે, રસીકરણ પણ ચાલુ થઈ ગયું છે. તો જો અગર આટલી એક્સાઇઝ વસૂલ કરે ને સરકાર, તો આ પ્રમાણે નેક્સ્ટ એક વર્ષમાં એટલે એપ્રિલ 2021થી લઈને માર્ચ 2022 સુધી આપણું ટોટલ એક્સાઇઝ ડ્યુટીનું ટેક્સ રેવન્યુ 4.25 લાખ કરોડથી પણ વધારે થશે, જે આપણા દેશના બજેટ પ્રમાણે એસ્ટિમેટ તો 3.2 લાખ કરોડનો જ છે. એટલે જો અગર સરકાર ચાહે તો એ પ્રતિ લીટર પેટ્રોલ અને ડીઝલ બંનેઓમાં 8.5 રૂપિયા સુધી ઓછા કરી શકે છે. આપણા દેશમાં એક બાજુ જોવા જઈએ તો દેશને નુકસાન ગયું, ટેક્સની આવક ઓછી થવાની હતી એટલે એક્સાઇઝ જો વધારી તો પછી એ નુકસાન તો તમને અને મને બી ગયું છે લોકડાઉનના લીધે, કોવિડના લીધે. અને એ જ નુકસાન જો અગર આ રીતે પેટ્રોલ ડીઝલના ભાવમાં આપણે હજુ નુકસાન ભોગવવું પડશે તો એ કેટલો સમય ભોગવીશું? આજના એપિસોડમાં પેટ્રોલ ડીઝલને લઈને, એના ભાવને લઈને તમે એક ગુરુ બની ગયા હોય અને તમારા ગ્રુપમાં સૌથી વધુ નોલેજ તમારી પાસે જ હોય ને, તો એ નોલેજ થોડું શો ઓફ કરજો, આ વિડીયો શેર કરજો, મારી જોડે વાત કરવા કમેન્ટ કરજો, લાઇક બટન દબાવવાનું ના ભૂલતા, અને બધા જ ન્યૂઝ માટે VTVGujarati.com જોતા રહેજો.